લેક્ચરમાં આપણે પ્રશ્નો જોયા હતા. આજે આપણે ટોપિક સમજશું નિયમિત અને અનિયમિત ગતિ વિશે. નિયમિત ગતિ એટલે શું કે કોઈ વાહન કે કોઈ વસ્તુ છે તે કોઈ નિયત સમયમાં, કોઈ નિશ્ચિત સમયમાં નિશ્ચિત જ અંતર કાપે છે. કોઈ આપણે સમય ફિક્સ કહી દઈએ અને ફિક્સ અંતર કહી દઈએ તો એટલું જ અંતર એટલા જ સમયમાં દર વખતે કપાય છે, તો એ નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. અને કોઈ વાહન છે તે નિશ્ચિત સમયમાં નિશ્ચિત અંતર, નિયત અંતર છે તે નથી કાપતો, તો તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જેમ કે આપણે એક ઉદાહરણ આપણે લઈએ અહીંયા, તો અહીંયા આપેલું છે કે ધારો કે એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે અને ધારો કે તે પ્રથમ કલાકમાં 50 કિલોમીટર, બીજામાં પણ 50, ત્રીજામાં પણ 50 અને ચોથામાં પણ 50 કિલોમીટરનું અંતર કાપે છે, બરાબર. તો આમ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી ગતિને નિયમિત ગતિ કહે છે, બરાબર. આપણે અહીં ઉદાહરણ લીધું કે કોઈ પણ વસ્તુ, કોઈ એક કાર છે અથવા તો કોઈ વાહન છે, તો તે એક પહેલી કલાકમાં પણ 50 કિલોમીટર, બીજી કલાકમાં પણ 50, ત્રીજીમાં પણ 50, એ રીતે શું થાય, ટોટલ 3 કલાકમાં 150 કિલોમીટર કાપ્યું. પણ દર કલાકે ફિક્સ જ હતું 50, 50, 50, એનાથી વધુ પણ નહીં અને એનાથી ઓછું પણ નહીં. એટલે આપણે તે નિયમિત ગતિ કરે છે તેમ કીધું. આનાથી વિરુદ્ધ અનિયમિતમાં શું હશે કે ધારો કે કોઈ કાર છે એ પણ 150 કિલોમીટર અંતર કાપે છે 3 કલાકમાં જ. ધારો કે અહીંયા આપણે 3 કલાક દીધી આ કારને, તો એવી જ રીતે કોઈ બીજું વાહન છે તે પણ 3 કલાકમાં 150 કિલોમીટરનું અંતર કાપે છે. પણ તેમાં થાય છે એવું કે પહેલી કલાકમાં તે 30 કિલોમીટર જ કાપી શકે છે, બની શકે એવું. બીજી કલાકમાં તે 80 કિલોમીટરનું અંતર કાપી નાખે, ત્રીજી કલાકમાં બાકીનું. તો એ રીતે હંમેશા તે કોઈ નિશ્ચિત સમયમાં નિયત અંતર છે તે તય કરતું નથી, તો તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આપણે વધુ ભાગે જે ડેઇલી લાઈફમાં ગતિઓ જોતા હોય એ વધુ ભાગે અનિયમિત પ્રકારની જ હશે. તમે જોઈ શકો, ધારો કે કોઈ પણ વાહન આપણે લઈ લઈએ તો તે સતત ક્યાંય ને ક્યાંય તો કોઈને કોઈ જગ્યાએ કોઈ કારણને લીધે ધીમું પડતું હોય. સિટીની અંદર, શહેરની અંદર આપણે જોઈએ તો કોઈ વાહન છે તે નિયમિત ગતિ કરતું ન હોય, કારણ કે થોડા અંતરે ટ્રાફિક આવતી હોય, થોડા અંતરે કોઈ અડચણને લીધે તેને વાહન ધીમું પાડવું પડે, ઊભું પણ રાખવું પડે. અને વળી પાછું જે ઓછો ટ્રાફિક હોય તો તે પોતાની સ્પીડ વધારી શકે. તો આ રીતે કોઈ નિયમિત ગતિ હોતી નથી. મોસ્ટ ઓફ જે આપણે લાઈફના જોઈએ ડેઇલી લાઈફમાં તે અનિયમિત પ્રકારની ગતિઓ હોય. અને નિયમિત પ્રકારની પણ ગતિઓ ઘણી બધી છે કે જે ખૂબ જ નિયમિત પ્રકારની કહી શકાય. જેમ કે પૃથ્વીની પોતાની ધરી પર ફરવું, બરાબર છે. એમાં પણ થોડો ઘણો ફરક આવે છે, પણ આપણે તે નેગ્લેક્ટ કરીએ તો નિયમિત પ્રકારની ગતિ આપણે કહી શકીએ. ચંદ્રનું પૃથ્વીની આસપાસ ફરવું, કારણ કે તે નિયત સમયગાળામાં જ ચક્ર પૂર્ણ કરે છે. અને પૃથ્વીનું સૂર્યની આસપાસ ફરવું, તો તે પણ પોતાના નિયત સમયગાળામાં 365 દિવસમાં પોતાનું એક ચક્કર છે તે સૂર્યની આસપાસ પૂરું કરે છે. તો આ બધી નિયમિત ગતિઓ કહી શકાય. ઓકે, પ્રવૃત્તિ 8.5 બે વસ્તુઓ છે એ અને બી, તેની ગતિ સાથે સંબંધિત માહિતી આપણને આપેલી છે કોષ્ટકમાં. જોઈએ આપણે તે નિયમિત અને અનિયમિત છે તે આપણે કહેવાનું છે. તો જો વસ્તુ એ દ્વારા કપાયેલ અંતર આપેલું છે અને વસ્તુ બી દ્વારા કપાયેલું અંતર પણ આપણને આપેલું છે. જો દર વખતે શું થાય છે, 15-15 મિનિટના એ ગાળા આપેલા છે, બરાબર. 9, 30, 45, 10, 10, 15. તો દર 15 મિનિટે વસ્તુ એ દ્વારા કપાયેલ અંતર 9:30 10 છે, પછી 9:45 20 છે, બરાબર. મીટરમાં આપેલું છે. 10 વાગ્યે 30 છે, 10:15 40 મીટર છે. તો એક્ઝેક્ટ એક નિયત દરથી તે વધે છે. એટલે આપણે કહી શકીએ કે આ નિયમિત ગતિ કરે છે. વસ્તુ એ છે તે નિયમિત ગતિ કરે છે, કારણ કે તે દર 15 મિનિટમાં 10 મીટરનું અંતર કાપે છે એક્ઝેક્ટ. જ્યારે વસ્તુ બી છે તેમાં જોઈએ તો તે છે પહેલાં 9:30 12, 9:45 19, એટલે કેટલો વધારો થઈ ગયો 7નો. પછી 10 વાગ્યે 23, તો 4નો જ વધારો થયો આ વખતે. આની પહેલાં 7નો વધારો થયો હતો. ત્યાર પછી 10:15 10:15 છે 35, તો આ વખતે 12નો વધારો થઈ ગયો, બરાબર. તો આ દર વખતે શું થાય છે, આમાં કોઈ નિયત દરે વધારો આવતો નથી, એટલા માટે તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ત્યાર પછી ગતિના દરનું માપન, બરાબર. મેઝરિંગ રેટ ઓફ મોશન, એટલે કે ગતિ છે તેના દરનું, તે વધારો ઘટાડો સમયની સાપેક્ષે જે થાય છે
તે આપણે દર કહીએ. સમયની સાપેક્ષે જો આપણે તે મૂલ્ય લઈએ તો આપણે તેને ગતિનો દર કહી શકીએ. તો એનું માપન છે તે કઈ રીતે, જો અહીંયા આપણને માપન આપેલું છે, આપણે તેને સમય, મેં કીધું હમણાં સમય સાથે આપણે લેશું. જેમ કે આપણે કોઈ ઝડપ છે તેને કઈ રીતે દર્શાવીએ, કિલોમીટર પર કલાક. ખાલી કિલોમીટરમાં ના દર્શાવીએ. જેમ કે કોઈ પૂછે કે દડાની સ્પીડ છે તે કેટલી હતી, ધારો કે બોલર્સ છે એની સ્પીડ કેટલી હતી દડાની, તો આપણે એમ કહીએ કે 140 કિલોમીટર, બરાબર. પણ 140 કિલોમીટરથી તે માહિતી પૂરી થતી નથી. 140 કિલોમીટર પર કલાક, 140 કિલોમીટર પર સેકન્ડ હતી, પર મિનિટ હતી, પર કલાક હતી, ઓબ્વિયસલી પર કલાક જ હશે. તો આપણે તે એકમ છે તે બોલવો પડશે, ત્યારે માહિતી છે તે સંપૂર્ણ થશે. જો અહીંયા અલગ અલગ બોલિંગની ઝડપ આપેલી છે, 140, 143, 35, 45, 32, 30, તો આ બધી શું હોય છે, કિલોમીટર પર કલાકમાં હોય છે. અમુક ઝડપે છે તે કિલોમીટર પર સેકન્ડમાં પણ હોય, અમુક ઝડપ કિલોમીટર પર કલાકમાં હોય છે. તો આ રીતે હોય છે. જો ત્યાર પછી આગળ જોઈએ કે આપેલ ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય તો કેટલીક ધીમે ધીમે ગતિ કરતી હોય છે, બરાબર. દરેક વસ્તુઓનો ગતિનો દર છે તે જુદો હોઈ શકે છે. તેમજ જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરતી હોય એવું પણ બને, બરાબર. તો આપણે વસ્તુનો ગતિ દર શોધવાની એક રીત એવી છે કે જેમાં એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર શોધવામાં આવે. આ રાશિને આપણે શું કહીએ છીએ, ઝડપ. એનો એસઆઈ એકમ શું થઈ જશે, મીટર પ્રતિ સેકન્ડ. કઈ રીતે થશે, તો જો ઝડપ છે આપણે, ધારો કે આપણે એને વેલોસિટી જે કહી દઈએ, વેગ જ અથવા તો ઝડપ, તો v બરાબર શું મળશે, વસ્તુએ કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગેલો કુલ સમય, બરાબર. કુલ અંતર ધારો કે s છે અથવા તો d પણ કહી શકો, અને તેના માટે લાગેલો સમય t, એટલે v બરાબર એસના છેદમાં t. હવે જ્યાં એસ છે તે શું છે, અંતર છે, અંતરનો એકમ શું હોય, મીટર હોય, અને સમયનો એકમ છેદમાં જે છે સમય t બરાબર, તો એનો એકમ સેકન્ડ હોય. તો અહીંયા મીટર પર સેકન્ડ છે એ એકમ કોનો થઈ જશે, ઝડપનો. એટલા માટે આપણે તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. અમુક નાના એકમ છે તેના વડે પણ આપણે તેને દર્શાવી શકીએ, જેમ કે છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને અમુક મોટા એકમ છે જેમ કે કિલોમીટર પ્રતિ કલાક. તો જે રીતની જરૂરત તે રીતે આપણે તેને નાના મોટા એકમમાં લઈ શકીએ. પરંતુ આપણે અહીં અંતરને સમય સાથે લીધેલ છે, ઝડપનો દર અથવા ગતિનો દર શોધવા માટે. આપણે અહીં શું કરેલું છે, એકવાર ફરીથી ક્લિયર કરી દઈએ કે કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લીધેલો કુલ સમય, ત્યારે આપણને તેની ઝડપ મળે છે. જેમ કે પહેલાં આપણે પેલી કારવાળું ઉદાહરણ લઈએ કે તેણે કુલ અંતર કાપેલું હતું 150 કિલોમીટર. તે માટે કુલ સમય કેટલો લીધો હતો, 3 કલાકનો. કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયું આ એકમ. તો 150 ભાગ્યા 3 એટલે આપણને જવાબ આવી જશે 50, બરાબર. તો આ 50 છે તે શેમાં મળ્યું આપણને, કિલોમીટર પર કલાક. એટલે આપણને તે કારની ઝડપ છે તે મળી ગઈ, સરેરાશ ઝડપ આપણે અહીં લઈએ છીએ. ત્યાર પછી વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી. મોટાભાગના કિસ્સાઓમાં તે અનિયમિત ગતિ કરતી હોય. આપણે જોયું હતું, ઉદાહરણ આપેલું હતું કે ડેઇલી લાઈફમાં મોટાભાગની વસ્તુઓ એક તો અનિયમિત ગતિ જ કરતી હોય છે. વસ્તુઓની ઝડપનો દર સરેરાશ ઝડપ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ વસ્તુએ કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયને. આપણે તેનો જે ગુણોત્તર લઈએ તો આપણને સરેરાશ ઝડપ છે તે મળે છે. ખાલી સ્પેસિફિક જો ધારો કે આપણે કઈ કાર છે તે પહેલી કલાકમાં, 1 કલાકમાં ધારો કે 30 કિલોમીટરનું અંતર કાપે છે અને બીજી કલાકમાં 70 કિલોમીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ કેટલી રહી, પૂરા આખા ટ્રાવેલિંગ દરમિયાન કેટલી ઝડપ રહી, સરેરાશ ઝડપ પૂછે તો આપણે ત્યાં પહેલાં 70, બરાબર, જે 70 કિલોમીટરનું અને 30 કિલોમીટરનું, તો 70 + 30 ભાગ્યા 2, એટલે આપણે તેનો જવાબ 50 કિલોમીટર પર કલાક જે મળે છે. તો એ 50 કિલોમીટર પર કલાકની ઝડપે કાર ચાલેલી છે, સરેરાશ ઝડપે. એનો અર્થ એવો નથી કે કારે આખા જે 100 કિલોમીટર દરમિયાન દરેક સમયે દરેક સેકન્ડે પોતાની સ્પીડ એ જ જાળવેલી હતી, એવું જરૂરી નથી. સરેરાશ ઝડપ કોને કહે છે કે નિયમિત અનિયમિત જે કોઈ પણ ગતિ છે
તેનો સરવાળો કરી અને તેના માટે કુલ સમય જે લાગેલો છે અલગ અલગ તેનો સરવાળો કરીને બેયને ગુણોત્તર લઈ લેવાનો, એટલે તે આપણને સરેરાશ ઝડપ આપે છે. જો આપણને સૂત્ર આપી દીધું છે v બરાબર s/t. ચાલો આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર, એક કાર 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તેની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પર કલાક થશે. જે આપણે હમણાં જ ઉદાહરણ લીધું છે એમ જ છે. કાર દરેક સમયે 50 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ નહીં કરતી હોય. બરાબર, આપણે તે ઉદાહરણ ઓલરેડી લઈ લીધું છે. ઉદાહરણ 8.1 છે તે જોઈએ. એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. બાદમાં 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે. તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી હશે? તો જો આપણે સરેરાશ ઝડપનું સૂત્ર સિમ્પલ છે, v બરાબર s/t, એટલે કે કુલ અંતર છેદમાં કુલ સમય. તો કુલ અંતર અહીંયા છે 32, 16 + 16. બરાબર, કુલ સમય કેટલો છે? 4 + 2 એટલે કે 6. તો આપણે અહીં 32/6 કરીએ તો જવાબ મળે છે 5.33 મીટર પર સેકન્ડ. તો આપણે શું મળી ગઈ? સરેરાશ ઝડપ. તે વસ્તુની સરેરાશ ઝડપ આપણને મળી. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક આવશે દિશા સાથે ઝડપ, અને તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશી ટોપિક.